એટલે યાર 26મી જાન્યુઆરી આવે છે હવે. ખાલી 4 જ દિવસ બાકી રહ્યા. હા એટલે આપણે 4 દિવસમાં પહેલું ફોટાનું સેટિંગ કરવું પડશે, સ્ટેટસો મૂકવા પડશે. શું કેવું તારું? આપણે તો આમ મસ્ત ફોટો પાડી વોટ્સઅપ સ્ટેટસ ને ડીપી પર મૂકી દેવો છે મારે ફોટો પાડો પણ વોટ્સઅપ પર તું મૂક જ ને. હા ભાઈ હું ઇન્સ્ટા પર મૂકી દઉં. બોલ એક કામ કરીએ, મારે મસ્ત આઈડિયા આવે છે. આપણે મસ્ત કલર લાવીએ, અહીંયા આગળ કેસરી, સફેદ અને લીલો, અને ફોટો પડાવીને આપણે ફેસબુક પર મૂકી દઈશું. બા જબરજસ્ત કડાકા સાથે લાઈકો આવશે આપણી. લાઈકોના ભડાકા કરી દીધા. 26મી જાન્યુઆરી આવી હોય હા એટલે તમે લોકોએ શરૂ કરી દીધું શું? કે આ રીતે સ્ટેટસ બનાવશો, ફોટો પડાવશો. એટલે ખાલી 1-2 દિવસ માટે જ પ્રેમ દેખાડવાનો કે 15મી ઓગસ્ટ આવે એટલે ફોટો પડાવી લેવાનો, સ્ટેટસ મૂકવાનું, ફેસબુક પર મૂકવાના, ઇન્સ્ટાગ્રામમાં ફોટો મૂકશો. અરે મારા ભાઈ, દેશ પ્રેમ તો હંમેશા માટે હોવો જોઈએ. ખાલી 1-2 દિવસ માટે દેશ પ્રેમ ના દેખાડવાનો હોય. દેશ પ્રેમ એક સેકન્ડ માટે હોવો જોઈએ. અને દેશ પ્રેમ છે ને આ રીતે પણ કરી શકાય. જોઈ લો. પ્રદૂષણ હટાવો, દેશ બચાવો. એક કદમ સ્વચ્છતા તરફ. આ જમાનામાં કોણ સ્વચ્છતા રાખે છે? ઓ ભાઈ આ શું કરે? આ બધું એમને પણ લખેલું છે. ભગવાન શું ભણેલું છું? આ વાંચાતું નહીં થાય? પેલું ડસ્ટબિન છે આટલું જ છે, તો તૈના ના ખાઈ તારા. એટલું ચાલવા જવામાં તો નહીં થાય છે. અને આ રીતે કચરો નાખે જ ભાઈ. ઓ ભાઈ, હું જે કર્યું એ તારે શું લેવા દા? તમે તમારું કામ રાખો. ચાલ. મારા કેવા છે કશું તો કરવું પડશે. શું કેવું? આનો સબક તો આપણે શીખવાડવો જ પડશે, ગમે તે કરી. કશું વિચારીએ હે જય માતાજી. જય માતાજી ભાઈઓ. આવો બોલો. બેસો બેસો. કેમ આજે અચાનક મારા ઘરે શું કામ પડ્યું? કાલે મેં પેલો કચરો તો નાખ્યો એટલે મારા પપ્પાને ફરિયાદ કરવા આવ્યા છો અરે તમે? ના યાર, એ તો અમે ઘરનું ભૂલી ગયા. આ તો તારા પપ્પાનું એક કામ હતું એટલે આયા. તમારું ઘર જ નતું મળતું યાર, જવા દો ને. અરે પેલા બાજુ વાળાને પૂછીને આયા યાર. ઓ અચ્છા, એવું છે. એ વાત તો હવે યાદ રખાતી હશે, નાની મોટી વાત યાર. ભૂલી ગયા એ આ વાત. તો ખાલી ગયા હતા અમે. હા તમે બેસો, હું તમારા માટે પાણી લઈને આવું. હો, બેસો. મોં બનાવ નહીં મંગાવ. સારું બનાવ. ઊભો ને ખાઈ લે વધારે. આપણે કાચી પહોંચી ના આવે, આપણે મીઠો જ ખવાયો યાર. મારે તૂટી ફૂટી વાળો જ ઘર. બહુ સાહેબ ખાઈ લો. બહુ અરે 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 અરે, આ શું કરો છો તમે? કચરો નાખ્યો મારા ઘરમાં? તે અમે મૂલ્યો. અરે યાર, હું કાલનો મારા ઘરને દરરોજ સાફ કરું છું યાર. કેટલું સાફ કરું છું? તમે આ રીતે કચરો નાખો છો કે સારું લાગે છે? તું તારા ઘરને આ રીતે રોજ સાફ કરું છું બરાબર, તો પેલું બહાર જે છે એ આપણું જ ઘર છે ભાઈ. એને આપણે કચરો નહીં નાખવાનો, કચરા પેટીમાં જ નાખવાનો. એને તને અમે ગંદુ નહીં લોકો કરવાનું. શાંતિ સમજાયો, તું દાદાગીરી કરીને નીકળી ગયો ભાઈ. તને કેવું ખોટું લાગ્યું ઘરમાં કચરો નાખેલો? જેમ પોતાનું ઘર સાચવો છો એમ આ દેશ આપણું એક ઘર જ છે. સાચું નહીં નહીં, સાચવો, ગંદકી ના કરશો. સ્વચ્છતા રાખવી જોઈએ મારા ભાઈ. હા ભાઈઓ, તમારી વાત બિલકુલ સાચી છે. હવે હું આવું નહીં કરું. કોને ગોતું ને કોને રોકું, આ તો દુનિયા જાને. મારી જાનું ભૂલી ગઈ ખરા તાણે. હાઈ, આજે તો જાનુની યાદ આવી ગઈ. સાલું પાન બાન ખાવું પડશે આજે તો. પાન ખાઈ લેવા દે મને. ઓ ભાઈ શું જ ભૈયા, શું થયું બોલો ને? તમારા બાપાનું તો કેટલું મોટું નામ છે.
ના હોય તો એક યાર. સેલ્ફી લેવી જ પડશે. એક તો મોબાઈલ ગાડી કાઢ ગાડી જલ્દી. એક સેલ્ફી તો ના ભાઈ તમે કોણ છો પણ કોણ છો તમે કયા કારણથી મારી તમારા selfie બાપાનું તો લેવાની? કેટલું મોટું નામ છે, પેપરમાં નામ આવે છે, ખબર તમને? ના હોય યાર તાર બાપુ એટલો બધો માણસ છે ને એ બહુ બધી જમીન હશે તાર બાપુ. એટલે મારા ઘરની અંદર એક ગુંઠો જમીન નથી ને તમે કેમની કહી? બાપાની જ જમીનો ને એમને મારી છે, તું ઠુકર અને ગંદુ કરે છે આ દેશને. આવું થાય યાર. ભાઈ મારી ભૂલ થઈ ગઈ આજથી હું આવું કાર્ય નહીં કરું અને કોઈને કરવા પણ નહીં દઉં. તો એક સેલ્ફી તો પાડ લે. કોઈ એક સેલ્ફી તો સમજો ને મારા મિત્ર હવે નહીં થાય ભૂલ મારી આવે સમજો ને પ્લીઝ સારું હું સાફ કરી દઉં છું આ સાફ કરી દો અને બીજાને ભૂલ કરવાય ના દેશો ને કરશોય નહીં. આવું યાર ના થાય. બીજાને મદદરૂપ થાવ. ભાઈ કોઈ આંધળાને રસ્તો બતાવો ભાઈ, કોઈ આંધળાને રસ્તો બતાવો ભાઈ કોણ છે? પડે છે નકલી ચશ્મા પહેરી સુલ્યા નીકળી પડો છો તમે કોણ? લોકો ઓ ભાઈ આ અંત છે આંધળો છું ભાઈ. તારે એમની મદદ કરવાની હોય, તારે આ રીતે મસ્કરી ના કરાય એમની જગ્યાએ તારા ભય હોત તો ચાલ યાર તો ભય વગર નીકળે હેડો આમ આવો ભાઈ તમે રોડ ક્રોસ કર્યા ભગવાન તારું ભલું કરે ભાઈ. જળ બચાવો. અરે ભાઈ બોલ ભાઈ. બહુ દાડે યાર મળવા આવ્યો તને તું ઊંઘ કરું છું યાર ચાલ કે આપણે ફરવા જઈએ આજે હવે તારો 9 વાગે મારા હારા દીવો આવી જાઉં છું. આપણે ફરવા જઈએ બહુ દાડે યાર તારે મળવા આવ્યો સ્પેશિયલ યાર હા જઈએ એટલે અમે 10 સાડા 10 ના ચાલ ઉભો થા મોડું થાય છે મારે જવાનું પછી બહાર હા લેડ હું બ્રશ કરી દઉં થોડી વાર બેસજે તું. અરે 9:30 નો આવી જાઉં છું. હારે તારો ફોન તો આપ યાર 2 મિનિટ એ તો અહીંયા જ છું. ચાલ ભાઈ હવે કેટલી વાર આયો ભાઈ 5 મિનિટ. અરે તું નળ બંધ કર કાં તો ડબલામાં પાણી લઈ લે યાર હા લે આયો લે. મને આવી ટેવ છે યાર. ના યાર લોકોને પાણી મળતું નથી તને મળે તો તને કદર નથી આવી ગયો ભાઈ 2 મિનિટ. લે ચાલ ભાઈ હવે હા ભાઈ આવી ગયો. શું કરે છે તું લોકોને પાણી પીવા મળતું નથી ને તું ખાલી બ્રશ કરવા માટે પાણી ચાલુ રાખો છું થોડું તો વિચાર યાર એવી ટેવ છે યાર. ના પણ થોડું તો વિચાર તું તારી વાત તો યાર સાચી છે. પાણી બચાવવું પડશે. કાલથી હવે હું નિયમ લઈશ કે હવે ડબલામાં પાણી લઈને જ બ્રશ કરીશ. હા. અને પાણી બચાવવું પડશે. મિત્રો તમે પણ જળ બચાવજો. જળ એ જીવન છે. જોયું આ રીતે આપણે ગમે ત્યાં કચરો ના ફેંકવો જોઈએ, ગમે ત્યાં થૂકવું ના જોઈએ, સ્વચ્છતા જાળવવી જોઈએ અને પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ તો કરવો જ ના જોઈએ અને બીજાને મદદરૂપ થવું જોઈએ. આવા તો ઘણા બધા કાર્યો છે જે દેશને કામ લાગે એવા છે. તારી વાત સાચી છે મરભાઈ. આપણે આ રીતે જ ખોટી કુટેવોને સારી ટેવોમાં આપણે જ જાતે બદલવી પડશે, તો જ આપણો દેશ બદલાશે. અને હા ત્યારે જ 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી જેવું રોજ વાતાવરણ સર્જાશે. આ દેશ એ આપણું એક ઘર જ છે. આપણે આમાં એક પરિવારની રીતે રહેવું જોઈએ. આપણે આખા ઘરનું ધ્યાન રાખવું જોઈએ, ખાલી પોતપોતાની રૂમોનું નહીં. રૂમો ત્યારે જ બની રહેશે જ્યારે ઘર બની રહેશે. લોકો એવું કહે છે કે આ દેશે મારા માટે શું કર્યું. અરે ભલા માણસ, મહત્વનું એ નથી કે દેશે તમારા માટે શું કર્યું, મહત્વનું એ છે કે તમે દેશ માટે શું કરી બતાવ્યું. મિત્રો ખાસ કરીને એક વિનંતી છે કે 26મી જાન્યુઆરીએ તિરંગો સાચવી શકતા હોય તો જ ખરી. અમારા તરફથી તમારા બધાને 26મી જાન્યુઆરીની હાર્દિક શુભકામના. જય હિન્દ. જય હિન્દ. હા એ 26 જાન્યુઆરીનો મેં સ્વચ્છતા અભિયાન ઉપરનો એ લોકોનો વિડીયો જોયો. બહુ સરસ કોન્સેપ્ટ બનાવ્યું છે એ લોકોએ, મને પસંદ આવે. હવે જોઈએ હવે શું થાય.
સ્વચ્છતા અભિયાન મારાથી શરૂઆત કરીશ તો પછી બીજા સુધરશે ને. શું કેવું છે?